हेलो मित्रों, गुड मॉर्निंग। वेलकम बैक टू माय यूट्यूब चैनल। स्वागत है मित्रों अमरा नवा व्लॉग में। तो हमणा मित्रों આપણે જાનમાં હતા, જાન પતાઈને આપણે જો પાછા આવતા રહ્યા વાડી ઘઉંમાં વાળવા પાણી। લાઈટ આવી ગઈ છે, મોટર ચાલુ છે મિત્રો। જો પાડોશીમાં આપણા ઘઉં મિત્રો, તો આપણે મોટર ચાલુ કરી દીધી છે। આપણા ઘઉંમાં જાય છે પાણી એટલા ખાડામાં। એ આલ્યો હવે પાણી। હમણાં તો મિત્ર લગનમાં પીડ્યા હતા એટલે ઘઉંમાં એટલો બધો વાંધો તો છે નહીં કાંઈ। હમણાં જ પાયો તો આપણે 3 દી છે। આ પવન નથી તો પાઈ દઈ, મોટા ઘઉં થઈ ગયા છે એટલે પવન હોય ને તો ઘઉં ઢળી જાય। એટલે આ પવન છે નહીં હસોડો એટલે આ પાઈ દી ઘઉં। પાણી આવી ગયું, પાણી વાળતો તો પાણી ધીમું પડી ગયું તો મને એમ લાગ્યું મોટર બંધ લાઇટ વહી ગઈ કે હું। પછી આયા આવીને જોયું તો આમ જોઉં મિત્રો, આયા કઈડો મોટો હોલ પડી ગયો છે જેમાંથી પાણી જાય સીધું એટલા ખાડામાં। જો પાળામાંથી હોરો ઉંદેડા ધોણ કરી દીધા। બધા પાણી કેમ ધીમું આવે, જો કઈડો મોટો હોલ કરી દીધો છે। ઉંદેડા હરામના છે ને મિત્રો, આમ પાળા ખોદી નાખે ને જો ઉપલા ભાગમાં પાણી પાવે, આયા ઠેઠ પાણી નીકળ્યું। જો એટલા ખાડામાં ઠેઠ પાળા હોહરવું પાણી નીકળ્યું મિત્રો। ઉંદેડા ભોણ ગેળા ને જો ભોણ બુરવા જશે ઉંદેડા, ડાયરેક્ટ આંબા પી જાય સીધા। ઉંદેડા હોહરવા ભોણ પાડી દીધા પાળામાંથી। હાલો મિત્રો, ત્યારે પોપ્યું ખાવા। હમણાં પોપ્યું નતું ખાધું 3-4 દિવસ આજે પાછી જૂઠું લઈ આવ્યા આપણે। હાલો મિત્રો, બપોર થઈ ગયા છે મિત્રો 12:30 અને આપણે ઉપલા ઘઉંમાં પાણી વાળ્યું છે ને ભૂખે લાગી છે મિત્રો। તો આપણા અમારા સીધા પડોશી છે એ જવાના છે આગળ ગાડી લઈને ઘરે। તો આપણે એની વાંસે બેસી જાઉં મિત્રો, એટલે જમીન પાછા વહી આવીશું 2 વાગે। આપણી પાસે એકચ્યુઅલીમાં આજ ગાડી છે નહીં મિત્રો। તો મિત્રો આપણે પૂગી ગયા છીએ ગામમાં, ગાડી આપણે મળી ગઈ હતી। તો અમારા ગામમાં નવા થાંભલા નાખ્યા છે કેવાક લાઇટના। આ બાજુ છે ને આ બાજુ નવી લાઇટ ફિટ થતી લાગે, થાંભલા ફોડી દીધા। તો મિત્રો તો આપણે જાય છે વાડીએ પાછા બપોરા કરીને હાલીને। તડકાનું હલાતું નથી મિત્રો। અમારું ગામ છે, આ ગેટ છે, અહીંયા મંદિર છે મિત્રો, ને આ રોડ થાય છે। આતા જશે બહાર પણ આવ્યા નથી હજી। મને એમ કે વહી આવે છે એટલે હું બપોર આવ્યો તો ખાવા, પણ આવ્યા નથી હજી। તો આપણે જઈએ હાલી પાછા। બપોરે તો મેળ આવી ગયો તો અત્યારે થાય ખાશું। ફાઇનલી મિત્રો તો આપણે ગાડી મળી ગઈ છે અમારા ગામની એક ભાઈની। તો આપણે એની ગાડીમાં બેસી ગયા છે મિત્રો। તો એમ કહેવાય છે ને કે મિત્રો, હંધાઈનો ભગવાન હોય એમ આપણો હોય। ખાઈ પીને હાલવાની ભી પડતી હતી ને એટલે આપણે એકચ્યુઅલીમાં થોડુંક મોડું થઈ ગયું છે ને ગાડી મળી ગઈ એટલે વાંધો નથી આવ્યો। આપણે વાડીએ પૂગી ગયા છીએ મિત્રો। હવે ફટાફટ મોટર ચાલુ કરી હતી। આમાં શું છે કે મિત્રો, બપોર પછી ખવાઈ જાય ને પછી હલાય નહીં, અને ગાડી છે નહીં આપણી પાસે, એવું છે મિત્રો। તો મિત્રો આમ જો આપણા આખતર ઘઉં પાકી ગયા છે હાવ। બસ હવે થોડાક દીમાં લઈ લેવાના થાય છે મિત્રો। જો પાકી ગયા ને હાવ, બસ હવે થોડાક જ દિવસો માનું ગણેશાય કરી નાખવાના છે મિત્રો। પાકી ગયા છે આ હું આ રેકમાં થોડાક લીલા છે હજી। પછી મિત્રો પાણી વાળીને હવે જાય છે આપણે ઘરે મિત્રો। આપણે આખલે સનેડો મળી ગયો છે મિત્રો, એટલે હાલવું નહીં પડે આખલે મિત્રો। મિત્રો આપણે ભરતભાઈનો સનેડો મળી ગયો તો અમારા ગામવાળા। તો આપણે પૂગી જશે મિત્રો ગામમાં, હાલ્યા જાય છે શેરીઓમાં। તો આપણે અહીંથી જ ટર્ન લેવાનું છે, હાલવું તો ન પડ્યું મિત્રો। હા, રોડ ઉપર વાડી હોય ને આ ફાયદો, વાહન મળી જાય તમને। કારક ન મળે મિત્રો, નકર તો વાહન મળી જાય।
હાલો મિત્રો, આપણે ઘરે આવી ગયા ને આવડા ઘરવાળા જો મેંગી બનાવી હતી. આમ જો રાખી તો જો મારે હતું એક કોળિયો મેંગી રાખી. બાકી બધા ખાઈ ગયા માર માર તાળિયું ભરી ભરી. હાલો મિત્રો, પછી આપણે વાડીએથી લેવા તો પોપિયો તો મારા મમ્મી મોળે છે. શાક બનાવવાનું છે પોપિયાનું મિત્રો. અને અમારો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો મિત્રો. મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ મિત્રો. હાલો પોપિયાનું શાક ખાવું હોય તો.